સુરત જ્યાં મહાનગરપાલિકાએ શહેરભરમાં કરી મેગા ફૂડ ચેકિંગ ડ્રાઈવ શહેરના તમામ ઝોનમાં હોટલ રેસ્ટોરન્ટ અને ઢાબા સામે સઘન ફૂડ સેફટી ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી છેલ્લા 6 દિવસમાં જ 320 અધિકારીની ટીમે સપાટો બોલાવ્યો આ દરમિયાન કુલ 1535 હોટલ રેસ્ટોરન્ટમાં ચેકિંગ કરવામાં આવ્યું 800થી વધુ સંસ્થાને નોટિસ આપીને 5546 કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરાયો આ એકમો સામે 28.75 લાખનો દંડ વસૂલાયો તો સાફ સફાઈ સ્વચ્છતા અને ગંભીર ખામીઓ બદલ 82 સંસ્થાઓને તાત્કાલિક બંધ કરાવવામાં આવી નોટિસના જવાબ બાદ સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલા સુધારા વધારાનું ફરીથી ઇન્સ્પેક્શન કરવામાં આવશે જ્યારે 23 ઓગસ્ટે એટલે કે એક જ દિવસમાં 147 હોટલ રેસ્ટોરન્ટ અને ઢાબામાં તપાસ કરાઈ આરોગ્ય અધિકારીની સૂચના બાદ ફૂડ સેફટી ઓફિસર્સ અને ઝોનના સેનિટેશન સ્ટાફની સંયુક્ત ટીમોએ તપાસ કરી પનીર ચીઝ બટર સહિત ડેરી પ્રોડક્ટ્સની તપાસ કરાઈ વિગતો ડિસ્પ્લે બોર્ડ અને મેનુ કાર્ડમાં દર્શાવવામાં આવે છે કે નહીં તેની પણ ચકાસણી કરવામાં આવી દરમિયાન 762.9 કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરાયો સાથે 5,51,100 રૂપિયાનો વહીવટી ખર્ચ વસૂલાયો